ऐतिहासिक मंदिरों आवेला है गामनी अंदर અને ગામ પણ બહુ જૂનું છે। લગભગ આ ગામની અંદર 18 વર્ષ રહે છે મેં ઠાકોર સમાજ। गोगा महाराज का तो फटाफट दर्शन कर लीजिए। ये लाकड़ू पोकड़ी बावल કે રાવિન્દ્રના ગોગા બાપા એમ તો કેવા છે કે હજારો પબ્લિક ગોગા બાપાના દર્શન કરવા માટે આવે છે। પૌરાણિક મંદિર કેવું તો કહેવાય લગભગ 10 ફૂટ જેવું નીચે હશે અને આ ઉપર। હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ। હું છું આપનો બલ્લુ બોડીગાર્ડ અને મારી ચેનલમાં આપ નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવીને બને એટલો વિડીયોને શેર કરજો। આપણે આજે જવાનું છે સરસ મજાનું ઐતિહાસિક નગર, સરસ મજાનું ગામડું છે અને બહુ બધું જૂનો ઇતિહાસ છે। તો ત્યાં જઈશું અને આજે ફરીવાર એક સરસ મજાના વ્લોગ સાથે મારી સાથે છે બધી બને રહેજો। તો હેલો ગાઈઝ, આપણે અહીંયા રસ્તામાં છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો એ રસ્તો જાય છે હારીજ તરફ અને આ જે રસ્તો જાય છે એ જાય છે પાટણ તરફ। તો આપણે રસ્તા વચ્ચે પહોંચી ચૂક્યા છીએ અને હવે બસ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જઈશું। બસ અડધો કલાક લાગશે, 30 મિનિટ લાગશે। તો મળીએ ત્યાં જઈને, તે સુધી બન્યા રહેજો। તો મિત્રો આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ। સિંગલપટ્ટી રોડ છે અને ઐતિહાસિક વારસો અને ઇતિહાસ। હેલો મિત્રો, તો આપણે આવી પહોંચ્યા છીએ જે પાવન ધરા અને ધરતી કહેવાય એવું ગામ રૂડુ એટલે રવિન્દ્રા, હારીજ તાલુકો લાગે। અને એક્ઝેક્ટ મારી પાછળ તમે જોઈ શકો છો બહુ ઐતિહાસિક મંદિરો આવેલા છે ગામની અંદર અને ગામ પણ બહુ જૂનું છે। લગભગ આ ગામની અંદર 18 વર્ષ રહે છે મેં ઠાકોર સમાજ, રબારી સમાજ, રાવળ સમાજ હોય, પરમાર સમાજ હોય, દેવી પૂજક હોય અને કહેવાય ને કે વાલ્મીકી સમાજ, તમામ સમાજના અહીંયા વસે છે। અને અહીં એક મહાદેવજીનું મંદિર છે। કાકા પોતે ખેતરથી અત્યારે કામ કરીને આવી રહ્યા છે। અહીંયા બંને બાળકો તમે જોઈ શકો છો આવી રહ્યા છે। એ પણ ગોગા મહારાજનું મંદિર છે અને એક્ઝેક્ટ મારી પાછળ જુઓ તમે બહુ વિશાળ મંદિર, આ સાઈડ જોશો તો જોગમાયાનું પણ મંદિર આવેલું છે। તો આ ગામનો બહુ જૂનો ઇતિહાસ છે અને આપણા ઇતિહાસ જાણવાનો છે અને સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો મળીએ, આપણે જે ઇતિહાસ જાણે છે તેમને મળીએ અને આગળની ચર્ચા કરીએ। તો હેલો ગાઈઝ, આપણે આવી પહોંચ્યા છીએ જે ઐતિહાસિક નગરી અને એના વિશે જેટલું બી જાણીએ એટલા ઓછા। તમે જોયું કે આપણે એટલા બધા મંદિરો છે અને એટલો બધો ઐતિહાસિક વારસો છે, ન પૂછો વાત। આમ તો આપણે જોવા જઈએ તો ગામનું નામ છે રાવિન્દ્રા અને એને હારીજ તાલુકો લાગે, જિલ્લો પાટણ લાગે અને અહીંયા મારા ઘણા બધા મિત્રો પણ છે। અને હવે આપણે મેઇન વાત કરવાની છે કે અહીંયા સરસ મજાનું મંદિર એટલે ગોગા મહારાજનું મંદિર અને ગુજરાતની અંદર ગોગા મહારાજ એટલે ધરતીના ધણી કહેવાય। અને એમના વિશે તો આપણે શું કહીએ, કારણ કે શિવજીને વાલી જે આપણે પહેરીએ છીએ માળાઓ અલગ અલગ રુદ્રાક્ષની, અલગ અલગ મોતીની, તુલસીની, પણ શિવજીને તો એમનું જે ઘરેણું કહેવો એ ગોગા મહારાજ છે, એમના ગળામાં હર હંમેશ જોવા મળે। તો આજે આપણે એવા ઐતિહાસિક રાવિન્દ્રા ગામની અંદર આવેલા છીએ અને ગામની અંદરની વાત કરું તો એક્ઝેક્ટ મારી પાછળ મંદિર આવેલું છે। અહીંયા ગામના લોકો છે, મિત્રો છે અને વડીલો છે। તો આપણે હવે ઐતિહાસિક વાત જાણવાની છે અને ઇતિહાસનો ફરીવાર જે લોકો ભૂલતા જાય છે તે જાણવાની કોશિશ કરવાની છે। તો ચાલો જાણીએ। આ ગામના લોકો છે અને પાછળ તમે જોશો એ બહુ ઐતિહાસિક મંદિર અને ગોગા મહારાજના ખૂબ બધા પરચા છે। તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મંદિરની અંદર। આ સાઈડ તમે જોશો આ બધું તો આ ઐતિહાસિક મંદિર છે અને એનો ઇતિહાસ જાણવા માટે આપણને દાદા મળી ગયા છે। બહુ એમની ઉંમર જોઈએ તો લગભગ 87 વર્ષની ઉંમર છે। અહીંયા શિક્ષક સાહેબજી છે અને ગામના વડીલો છે। અહીંયા મારા પરમ મિત્ર છે, આ પણ એક મિત્ર જ છે। તો આપણે હવે ઇતિહાસ જાણીએ ગોગા મહારાજનો। તો દાદા, આ ગોગા મહારાજના પરચા મેં બહુ સાંભળ્યા છે અને મંદિર કેટલા વર્ષ જૂનું છે એ બધું જાણવાની કોશિશ કરવાની છે। તો તમે મને થોડી માહિતી આપશો? હા, પછી અહીંથી 52 લાકડું હુકું અડીએ લઈ જાય એ ગેડાગર મહારાજ। પછી એ લાકડું પોકડ્યું હુકું 52 લાકડું પોકડ્યું ને પછી બાપુ અડિયાવાળા ગેડાગર મહારાજ અહીં આવી અને આ પાઠ એ ગેડાગર મહારાજ આવી એને સ્થાપના કરી અડિયાવાળા મહારાજની। બરાબર। એ ફૂકું લાકડું પાંચ લઈ ગયા 52 અને પોંગ્યું અને જો આવવા માંડ્યા પછી
એ આ પાઠ એ ગેડાગર મહારાજની લાયેલી છે ભાઈ. એ વખત આ એ વખતની આ સ્થાપના છે. હવે ગમે એટલું બાબુ વર્ષ અંદર ગણો. અંદાજે 300 વર્ષ ચાલુ કરે. અને ના વધારે બીજો ચારહમ હોય તો વાત જ ના કરી ભાઈ. 400 વર્ષથી વધારે જૂનું. હા, ચારહમ વર્ષ તો બાજુ વાત થાય. અને બીજો કોઈ સાહેબ તમે કઈ ઇતિહાસ કહેતા હતા જરા? હવે તો એમાં મહારાજને જે કોઈ હાફ કરડે રસું કરડે હા. કોઈ ત્યારે જાનવર કરડે પછી એ રીતના બધા બારથી વસ્તી બહુ આવે છે ને બહુ દે. ગોગા મહારાજની દયાથી બધું મટી પણ જાય છે. રાખડી બાંધે ને આપણે રૂમાલ કે ગમે હોય અને મહારાજનું જે વધામણું થાય છે સુખડી ચંદરો દીવો અગરબત્તી ડાળીઓ એ આઈ કરવાનું હોય છે. એમાં અહીંથી મોટી ગોરજવાડા 10 કિલોમીટર એક ગામ છે. એ ગામની અંદર 34 લોકો રહે છે કે રાવિન્દ્રના ગોગા બાપા એમ તો કેવા છે કે ગમે એવા પડતા અને હાથ પડ્યા હોય તો ઉતારી દે છે. પછી એ લોકો ઓલા બળદના પહેલાં પરોડા આવતા એ હોય પછી મારી 4-5 મારીને લોહી કાઢીને અહીંયા આવ્યા હતા કે બાપાનો પડતો લેવો હોય. પછી કે અમને હાફ પડ્યો છે. પછી અમારે જે જૂના ભુવાજી હતા ગામમાંથી એમને બોલાવી અને જોડાઈને એમનું ઝેર ઉતારી અને એ કર્યું હતું. પછી એ લોકો હસવા માંડ્યા કે હાફ નથી કર્યો પણ કે જૂઠા હે. પછી એ ભુવાજીએ થોડી કીધું હતું કે એ પરોળો તમે ચીરો એ પરોળો તમે ચીરો. પછી એ પરોળો ચીરવામાં આવ્યો તો રીતસર અમે અહીં હાથો નાગ નીકળ્યો અને એ નાગ નીકળ્યો. પછી અમારે અહીંયા મહારાજની ગોમ હેઠળ કરાર કરેલો છે હવા પાછળની થાળી કરવાની અને એ લોકોને 28ની માતા સુખડી અહીંયા કરવાની પડતાના લીધે ગોગા મહારાજ તો બોરજવાડા બેસાડેલા છે. બરાબર. પેલા રસ્તા પર મંદિર તો એને ને? અત્યારે રોડ ઉપર શંકર ગુના મંદિર મળી ગયો. બરાબર. જે જુનાગઢ વટીનું મોટું મંદિર મોનથી મોટું મંદિર આ મહારાજ. આ જ ગોગા મહારાજ. આર્ય એ રાજાના બહુ પડતા છે. આર્ય એ દર્શન કરવા તો નાક કાઢ્યો હતો ને એક ભૈરવ પટેલને. એટલે અમારા ગામના એ કોમ કરતા હતા તે એની બધી રાખડી કે દો મટી જાય અમારા રાજાના મહારાજની રાખડી. એ બધું મટી ગયું. પછી એ લોકો બધામાં ગાડીઓ લઈને 2-3 ગાડીઓ લઈને આવ્યા ત્યાંથી. અને અમારી પાસે ભુવાને કે તમે ગમે એ કરો અને દીવો અમો ના લો. ભુવો કે દીવો ના આલો. દીવો આલો મહારાજ એ આવતા રાખે તો પણ હું શું કરું? એમની ભુવો કે કહું છું તમે ત્યાં તમારા એમાંથી તમે ત્યાં મંદિર પહોંચ્યું અત્યારે તો પૂજાય ત્યાં મોટું વિશાળ મંદિર કરી ત્યાં બંધેલો. પૂજે. હા, સાહેબ તમે કઈ બીજો કોઈ ઇતિહાસ કહેતા હતા? ઇતિહાસ તો કાકા એકદમ લગભગ 400 વર્ષ જેટલું આસપાસ મંદિર છે. હા, હા. અને ખાસ વાત એ કે દર શ્રાવણ વદ પાંચમના દિવસે અહીંયા મેળો ભરાય છે અને આજુબાજુના ગામડામાંથી હજારો પબ્લિક ગોગા બાપાના દર્શન કરવા માટે આવે છે. અહીંયા શ્રાવણ વદ પાંચમના દિવસે એક ઘોડો થાય છે અને હવા શેમની સુખડી અમે ગામ લોકો દરરોજ એમને કરીએ છીએ. અને ગોગા બાપાની માન્યતા ખરેખર ગોગા બાપાનું હાથ કહેવા જાય તો બહુ અદ્ભુત છે. આપણા ગામના લગભગ કોઈને કોઈ એમનો કોઈ વંક ના હોય તો સાપ કે રેછું લગભગ પગમાં આવી જાય તો આજ સુધી કોઈને કરડતો નથી. હશે કોઈક એવા જોલિત કિસ્સા બની જાય, બાકી કોઈને કરડતો નથી. મહારાજનું એટલું ખાસ છે. તો મિત્રો તમે જોયું કે અહીંયા એટલું બધા દાદાના પરચા છે કે ગામની અંદર જ્યારે પણ કોઈ પણ ઝેરી જીવજંતુ નીકળે છે પણ દાદાના પ્રતાપે કોઈ પણ અત્યાર સુધી કોઈ ડંખ એવો મારવામાં આવતો નથી. જાણી જોઈ કોઈ લોકો કદાચ છંછેડે તો જ કદાચ ડંખ મારે, પણ દાદાના પ્રતાપે કશું જ થતું નથી. અને ગામના લોકો હળી મળી અને સંપૂર્ણ આખા જેટલા બી મહોત્સવ ગામની અંદર થાય છે સરસ મજાના ઉજવે છે અને અહીંયા સરસ મજાનો મેળો પણ ભરાય છે. સાહેબ શ્રીએ વાત કરી તો જેટલી બી વાતો કરીએ ઐતિહાસિક વાતો અહીંયા છે. અને પાછળ મેં એવું પણ દાદા જોડ્યું કે સરસ મજા મોટો લીમડા જેવો એક કહેડો પણ છે. જોગણી માતાનું મંદિર. આવો બતાવો. તો ચલો આપણે ત્યાં જઈએ અને ત્યાં સરસ મજાનો જે કહેડો છે જે અત્યારે લગભગ જોવા મળતો નથી. વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે ને દિવસે ગરમીનો પારો અત્યંત હાઈ જઈ રહ્યો છે 47 થી 48 ડિગ્રી. ત્યારે ખરેખર વૃક્ષો બચાવવા જોઈએ અને
જેટલા બી વૃક્ષો બચાવશું એટલા જ આપણા માટે સારું છે, આવનાર પેઢી માટે પણ સારું છે. અને 2-4 વાક્ય મારા પરમ મિત્ર સરસ આ ગામના એવા મારા મિત્ર છે, એમનું નામ છે લાભુભાઈ, અને શિક્ષણ પાસે પોતે સતત વ્યસ્ત રહે છે અને શિક્ષણના કાર્ય માટે હર હંમેશ બાળકો માટે કંઈક નવું કરવાની ભાવના સાથે એમની આખી એક ટ્રસ્ટ કમિટી ચાલે છે, અને એના વિશે આપણને માહિતી પણ થોડીક આપશે. જય ગોગા મહારાજ. અમારા ગામમાં ગોગા મહારાજ મંદિર બહુ પૌરાણિક મંદિર કહેવાય. અને જેમ સાહેબે વાત કરી એવી રીતે ગોગા મહારાજનો મેળો ભરાય છે. રક્ષાબંધન પર 5 દિવસ ગણીને મેળો ભરાય છે. પછી દર વર્ષે ચૈત્ર મહિનામાં ગોગા મહારાજનો હવન કરવામાં આવે છે. એની પ્રસાદી આખા ગામના લોકોને દે છે, અને ગામના લોકો બહુ સૌ હળમણે રહે છે, અને શિક્ષણમાં પણ આ ગામ હવે આગળ આવે છે. મેં એવી પણ વાત સાંભળી છે કે તમારા ગામની અંદર દર વર્ષે કંઈક ને કંઈક, ચાહે આર્મી હોય, એરફોર્સ હોય કે CRPF, પોલીસ, ટૂંકમાં ઓલ ઓવર ફોર્સની અંદર બહુ વધુ પડતા યુવાનો ઘણીવાર જોવા મળે. રસ્તા ઉપર નીકળીએ તો હાઈવે ઉપર વહેલા 5 વાગે શિયાળો કડકડતી ઠંડી હોય ત્યારે પણ આ ગામના યુવાનો એટલા જાગૃત થઈ ચૂક્યા છે કે કંઈક ને કંઈક પ્રેક્ટિસ કરતા હોય હંમેશ આગળ જવા માટે. એમના વિશે પણ સાહેબ આપણને બતાવશે અમારા મિત્ર લાભુભાઈ. અમારા ગામમાં શિક્ષણ પ્રત્યે અત્યારે વિદ્યાર્થી બહુ એક્ટિવ છે. પછી અહીંયા અત્યારે પોલીસનો માહોલ ચાલુ બરાબર એક્ઝામનો, તો અત્યારે બધા બહાર તૈયારી કરે છે, જે મતલબ લાઇબ્રેરીમાં. તો અમારા ગામની એવી ઈચ્છા છે કે અમે ગામ લોકો એક થઈ અને ગામમાં પણ લાઇબ્રેરી નિર્માણ કરી અને અહીંયા શિક્ષણ આપીએ, જેથી કરીને ગામના લોકોને બહાર ના જવું પડે, પ્લસ એમને ખર્ચો વધારે ના કરવો પડે. એ માટે ગામમાં લાઇબ્રેરી થાય એવો પ્રયત્ન કરીશું બધા લોકો. તો મિત્રો, સરસ મજાનો આ ઇતિહાસ જાણવાની મજા આવી ગઈ, અને આપણે જઈશું પાછળ, અને જે બહુ જૂનું વૃક્ષ કહેવાય, કેળો કહેવાય, એને પણ જોઈએ. તો ચલો ત્યાં જઈએ. આ રાયજા ગામની જે વસ્તી છે ને, એમને આ મહારાજના વચન ઠેરથી કોઈ દાડો કાળો હાથ આ રાયજાના ફોટો કોઈ વ્યક્તિને કહી રહ્યું વચ્ચે દાદાનું એવું કેવું છે કે આ ગામ છે, ગામનું એવું દાદાનું વચન છે કે ગામના ગોળ એટલે ગામનું જે એટલું જે એનો સીમાડો છે ત્યાં સુધી કોઈ પણ ગામના વ્યક્તિને દાદા કોઈ પણ સમયે કોઈને ડંખ મારતા નથી, એટલે કે કોઈ ઝેરી જનાવર એમને અત્યાર સુધી કોઈ પહેરવામાં આવતું નથી એવું કહે છે દાદા. તો ખરેખર દાદાને પણ ધન્યવાદ, કારણ કે આટલી ઉંમરે હજુ અડીખમ, અને કારણ કે ચોખ્ખા ઘી ગોળનો ખોરાક અને શું કહેવાય ખાતર વગરનું ખોરાક ખાધેલો, ચોખ્ખું ગાય ભેંસોનું દૂધ, એનાથી બીજું શું હોય. તો અત્યારના યુગના જમાનાના લોકોને એટલું જ કહેવાય કે ખાતરને બાતર થોડું છોડી અને પૌષ્ટિક આહાર લેવાની જરૂર છે, પ્રોટીનવાળો ભરપૂર, બાળકોને ખાસ. ચલો મળીએ પાછળથી. આ કેળો લગભગ વર્ષો જૂનો છે, અને અહીંયા લગભગ 10 ફૂટ જેવી પોણી પૂરેલી છે. અહીંયા પણ પૂરેલી છે, આ પગથિયા બનાવે છે, અને આનું થળ લગભગ આટલું જાડું છે અત્યારે. આવો આપણે જોઈએ. આનું થળ નીચે પણ છે, આ લગભગ 10 ફૂટ જેવું નીચે હશે, અને આ ઉપર થોડુંક વધારે પડતું આ ઘરવાળાને કંઈક નડતર છે, અથવા મંદિર બનાવવા માટે થઈને આટલું કાપી નાખેલું છે, અને આ બહુ જૂનો કેળો છે. કેળાનું ઝાડ લગભગ આટલું મોટું કોઈ જોવા ના મળે, લગભગ 5-10 ફૂટની હાઈટમાં હોય, પણ આ તો બહુ અતિશય વિચાર છે, માતાજીની દયાથી. તો આ એ જ ઐતિહાસિક વૃક્ષ છે જેને કેળો કહેવામાં આવે છે, અને બહુ વિશાળ છે. અહીંથી લગભગ 7 થી 10 ફૂટ જેટલું અંદર જમીનમાં દટાયેલું છે, અને અહીંથી તમે અહીંથી ઉપર જુઓ તો બહુ વિશાળ છે. એટલે આ દાદા અને જોગભાઈના મંદિરની અડીને નજીકમાં આવેલું આ કેળાનું વૃક્ષ છે. તો ગામનો બહુ સરસ મજાનો ઇતિહાસ છે. બીજું કંઈ બસ એ માતાજીનું હતું એ બતાવો કે કેળામાં. અને અહીંયા તમે જોશો તો અહીંયા થોડું કટિંગ કરેલું, કારણ કે કદાચ મંદિર વખતે અને કદાચ આ બનાવતી વખતે કદાચ થોડું નડતર રૂપ હશે. માતાજીની અને દાદાની રજા લઈને પછી કટિંગ કરવામાં આવેલું છે. તો આ છે જોરદાર રાવિન્દ્રા ગામ, અને ગામનો ઇતિહાસ જેટલો બી જાણીએ એટલો ઓછો. ગામના લોકો પણ એટલા સરસ મજાના માયાળુ કે હર હંમેશ ગમે તે કોઈ બહારથી મહેમાન આવે એટલે આપતા સ્વાગત સાથે એમનું સન્માન કરવામાં આવે, અને સરસ મજાનું રૂપાળું ગામ એટલે રાવિન્દ્રા ગામ. દર પોચમે ભુવાજી હાજર હશે મંદિર, અને મંદિરે ગમે ત્યારે દર પોચમ આવે એટલે મંદિરે ભુવાજી હાજર જ હોય છે. જ્યારે પણ કોઈ પણ એવી ઘટના ઘટી જાય તો મંદિરની બાધા આસ્થા અને પોતે માતાજીના અને જે રીતે કહેવાય ને કે ગોગા મહારાજના ચરણોમાં સ્પર્શ કરી અને દર્શન કરી અને લગભગ એમની દરેક મનોકામના પૂર્ણ થાય એવું દાદાનું અને ગામ લોકોનું કહેવું છે. તો સરસ મજાનો આ ઇતિહાસ જાણી અને બહુ ખૂબ આનંદ થયો. જય માતાજી. Thank you.
ખાલી બોલજો પછી તમે ઊંધી લેજો ઉપર લેજો ઉપર હિન્દી બધી લાગુ થાય છે હા કરો પેલા છોકરો છોકરા કાઢી બેટા મિત્રો દર્શન કરી લેજો. તમે દર્શન ના કર્યા હોય અને એમે રાયતરાના ગુગા મહારાજના તો ફટાફટ દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરી લઈએ. જય નજીકથી બહુ ઐતિહાસિક મૂર્તિ છે અને જેટલું જોઈએ જાણીએ એટલું આપણા માટે નવું છે, પણ ખરેખર ઐતિહાસિક વારસો એટલે રાયતરા ગામની અંદર આજે આવ્યા, જોયો, જાણ્યો અને અદ્ભુત નજારો જોવા મળ્યો. આ સરસ મજાનું મંદિર આપણે જોયું અને અહીંની વિશેષતા એ છે કે અહીંયા તમે જોશો તો મંદિરની ચારે કોણ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અહીંયા તમારે દાન ભેટ માટે આપવું હોય તો અહીંયા સરસ મજાના સંપર્ક પણ લખેલા છે અને એનો સંપર્ક કરી સરપંચ શ્રી, લાભુભાઈ શ્રી અને શૈલેષભાઈ અને મહેશભાઈનો સંપર્ક કરીને તમે દાન ભેટ પણ આપી શકો છો. અહીં સરસ મજા એમના જે કહેવાય ને સ્ટોર રૂમો પણ બનાવેલા છે મંદિર માટેના. તો આ ખૂબ સારું રૂડું રૂપાળું મંદિર અને ગામે પણ સરસ મજાનું. અહીંયા તમે જોશો તો ઉનાળો અને ધગધગતો તાપ તો તમામ બાળકો અહીંયા સરસ મજાના મંદિરની અંદર સાનિધ્યમાં દાદાના આવેલા છે. આ બધું કેમેરામેન પૂરું કરજો. અહીંયા તમે બીજી એક વસ્તુ વિશેષ બતાવું કે ગરમીના કારણે કોઈને તકલીફ ના પડે અને ગરમીમાં સૌથી વધારે શું જોઈએ તો પાણી, કારણ કે પાણી ના હોય તો માણસને બહુ તકલીફ પડે. એના માટેની સરસ મજાની પાણીની વ્યવસ્થા પણ કરેલી છે. શ્રીફળ માટે, પાણી માટે અને એને જે કહેવાય ને છોલવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. તો સરસ મજાનું આ નજારો જોવા જ મળ્યો. ખરેખર અદ્ભુત. જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. અને આ બાજુ આરતી ટાઈમે તમે જોશો તો આરતી ટાઈમ માટેના સરસ મજાના જે વાજિંત્રો છે એના માટેના પણ વ્યવસ્થા કરેલી છે. તો ખૂબ બધી મજા આવી, બહુ મજા આવી. હેલો ગાઈસ, તો આખરે આપણે સરસ મજાનો ઇતિહાસ જાણી અને પોતાના માદરે વતન એટલે પોતાના ઘરે આવી ચૂક્યા છીએ. અને કહેવાય કે આ ગામનો ઇતિહાસ જોરદાર હતો, કારણ કે ઐતિહાસિક નગરી હતી, બહુ જૂનું ગામ છે, પાંડવો વખતનું આ મંદિરો આવેલા છે એવું કહેવાય છે. અને આહિરનું ગામ હતું આખું, બહુ જૂનો ઇતિહાસ કહેવાય છે કે બહુ બધું એના વિશે લોકો જાણતા હતા અને જાણે છે. પણ આપણને જેટલો બી ઇતિહાસ એ લોકોએ જણાવ્યો એટલો તમને બતાવવાની કોશિશ કરી. તો મિત્રો બહુ સરસ મજાનું ગામ અને સરસ મજાના પ્રેમાળુ માનવીઓ, માણસો અને જેટલા બી એમના વખાણ કરીએ એટલા ઓછા, કારણ કે ગામડાની અંદર તો હાલ પણ એ છે મહેમાન આવે એટલે મહેમાનનું આગતા સ્વાગતા જોરદાર કરવામાં આવે. તો સરસ મજાનું આ ગામ આપણને મળ્યું અને મિત્રો સરસ મજાના મળ્યા. વડીલો અને ત્યાંના જેટલા બી નાગરિકો હતા ખૂબ સારો સાથ સહકાર સપોર્ટ આપ્યો અને જેટલો બી ઇતિહાસ હતો એ પણ આપણને જણાવ્યો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા અને બને એટલો વિડીયો સેવ કરીને શેર કરજો, જેથી કરીને હું આવા અવનવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો તમને બતાવી શકું અને બને એટલા તમારા આ વિડીયો શેર કરવાના કારણે બીજા સુધી પહોંચી શકે અને આપણો ભારતનો ભૌગોલિક જે વારસો છે, જે ખરેખર જે ઇતિહાસના પાના નવા નવા રોજ જાણવા મળે એના માટે મિત્રો જે બધી મારી સાથે બને રહેજો. મળીએ છીએ નવા બ્લોગમાં, નવા દિવસે, નવા ઇતિહાસના પાના ઉપર. શુભ દિન.